નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનું સામાજિક વર્તુળ વધશે. જૂની વાત યાદ કરીને તમે ખુશ થશો. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. નાણાકીય સમસ્યાઓનો ઉકેલ મળવાની સંભાવના છે. વૃષભ રાશિના લોકો લક્ષ્ય માટે સમર્પિત રહેશે. આવકના સ્ત્રોત મજબૂત રહેશે. તમારા વ્યક્તિત્વમાં સકારાત્મકતા રહેશે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે સભાન રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. આળસ અને બેદરકારીમાં સમય બગાડો નહીં. લોકો તમારી લાગણીઓનો અનાદર કરી શકે છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કર્ક રાશિના લોકો કલ્યાણની યોજનાઓમાં પૈસા ખર્ચ કરશે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે. ભાગીદારી સંબંધિત યોજનાઓ શરૂ કરશો. કાર્યસ્થળ પર પ્રોજેક્ટ સારી રીતે પૂર્ણ થશે. સિંહ રાશિના લોકો પાસે કામની પુષ્કળતા હોવા છતાં તેઓ ઉર્જાવાન રહેશે. ઘરેલું પરેશાનીઓ દૂર થશે. પ્રભાવશાળી લોકો સાથે તમારા સંબંધો મજબૂત થશે. કન્યા રાશિના લોકોએ આજે કોઈ અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે. તમારી દૂરંદેશી વિચારસરણીને કારણે તમને વેપારમાં નફો થશે. સામાજિક સંબંધો મજબૂત થશે. કાર્યસ્થળ પર મહિલા સહકર્મી સાથે ઝઘડો થઈ શકે છે. તુલા રાશિના લોકોના જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અહંકારને કારણે સંબંધોને બગાડો નહીં. ઉચ્ચ અધિકારીઓ તમારાથી નારાજ થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી અંગે ચિંતા રહેશે. વૃશ્ચિક રાશિના લોકો વ્યવસાયની ગૂંચવણો ઉકેલવામાં વ્યસ્ત રહેશે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. તમારી દિનચર્યા એકદમ વ્યવસ્થિત રહેશે. સાંજે તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. ધન રાશિના સરકારી નોકરી કરતા લોકો માટે દિવસ સારો છે. તમારા પર કામનું દબાણ ઓછું થશે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો. મનમાં સકારાત્મક વિચારો આવતા રહેશે. મકર રાશિના લોકોને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળી શકે છે. વેપારમાં વિસ્તરણમાં કેટલીક અડચણો આવી શકે છે. હોટેલ બિઝનેસમેનની આવકમાં વધારો થશે. કુંભ રાશિના લોકોને કાર્યસ્થળ પર ઘણું ધ્યાન આપવું પડશે. આળસને કારણે તમારા કામ અધૂરા રહી શકે છે. ટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય ઘણો સારો છે. લોકોની મદદ કરવાનો પ્રયાસ કરશો. મીન રાશિના લોકોએ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવી. તમારી બધી સમસ્યાઓ હલ થશે. મિત્રો સાથે ગંભીર વિષયો પર ચર્ચા થશે. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.